Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના ગાજરાવાડી દત્તનગર પાસે આવેલ કૈલાસ પાર્ક સોસાયટીમાં રહેણાંક ઝોનમાં છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી મિતેશભાઈ ઠક્કર જેઓ પશુઓના બિસ્કિટનો વ્યવસાય કરતા આવ્યા છે, જે કોમર્શિયલના દરેક ડોક્યુમેન્ટ ધરાવે છે. આજે વોર્ડ નંબર 14ના અધિકારી મહેશભાઈ રબારી સોસાયટીના રહીશોની ફરિયાદને લઈ મહેશભાઈ રબારી કૈલાસ પાર્ક સોસાયટી રહેતા વેપારીને ત્યાં પહોંચી ગયા હતા અને તેને પ્રોપર્ટી 1 કલાકમાં જ ખાલી કરી દેવાનો તાનાશાહી હુકમ કર્યો હતો. જ્યારે મિતેશભાઈ વેપારીએ જણાવ્યું હતું કે હું સરકારના નિયમ પ્રમાણેના બધા ટેક્સ ચૂકવું છું, મારા ડોક્યુમેન્ટો જોઈ લો, પરંતુ મહેશભાઈ રબારી તો પાલિકાની ખુરશી પર બેઠા એટલે વડોદરાના સરમુખત્યાર બની બેઠા. બધા નિયમોને ધોઈ પી ગયા. તેમને એ પણ વિચાર્યું નહીં કે ફરિયાદ કરનાર અને વેપારીની વાત સાંભળી નિર્ણય કરે, પરંતુ કોર્પોરેટરના દબાણથી ખાલી કરાવવા પહોંચી ગયા હતા. રિપોર્ટ નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત. આ વોર્ડ ઓફિસર આપણે મહેશભાઈ રબારી છે, જે ગાજરાવાડી પાણીની ટાંકી પાસે આવેલી દત્તનગર પાસે કૈલાસ પાર્ક સોસાયટી છે, ત્યાંનો એક વિષય છે. જ્યાં આગળ મિતેશભાઈ ઠક્કર કરીને છે, ત્યાંની જગ્યાના ઓનર છે. તેમની જગ્યાના અંદર આ બિલાડી અને કૂતરા માટેના બિસ્કિટો બનાવવામાં આવે છે. ત્યારે આજુબાજુ સોસાયટીના રહીશો દ્વારા એના પહેલાં પણ પોલીસ ચોકીમાં અંદર કમ્પ્લેન કરી હતી અને અત્યારે હાલ એ લોકોએ વોર્ડ નંબર 14માં કમ્પ્લેન કરી હતી. જેના અવેજમાં મહેશભાઈ રબારી જગ્યા પર પહોંચીને સ્થાનિક રહેવાસી મિતેશભાઈ ઠક્કરને જણાવ્યું હતું કે ભાઈ તમે આ સોસાયટીના અંદર જે રીતની આ કામગીરી કરી રહ્યા છો તે ઇલીગલ છે, રેસિડન્ટ છે. આ રેસિડન્ટ ઝોનના અંદર મારે કોર્પોરેશનના તમામ અધિકારીઓને એટલું જ કહેવું છે કે ભાઈ વોર્ડ નંબર 14ના અંદર સમાજ વિસ્તાર કૈલાસ પાર્ક સોસાયટીમાં વેરો, લાઇટ બિલ દરેક વસ્તુ કોમર્શિયલ છે અને દરેક લાયસન્સો હોવા છતાં પણ તેમને તાત્કાલિક ધોરણે ત્યાંથી ખાલી કરવા માટેના આદેશ કરવામાં આપ્યા. જે સ્થાનિક રહીશોના આદેશ મુજબ તેમની અરજી પ્રમાણે તેમને આ કાર્યવાહી કરી હતી. અત્યારે હાલ જે રીતની ચર્ચા થઈ, આ વોર્ડ નંબર 14માં આવીને મેં મહેશભાઈ રબારી સાથે વાતચીત કરી, એમને જાણકારી આપી કે ભાઈ આમનું દરેક વસ્તુ કોમર્શિયલ છે, કોમર્શિયલના બિલો છે, 5 વર્ષથી આ લોકો આ ચલાવી રહ્યા છે, તો પણ તમે તાત્કાલિક ધોરણે 1 જ કલાકના અંદર ખાલી કરી આપો, એ કઈ રીતનું શક્ય છે? ત્યારે એમને બધી જાણકારી આપી તો ભાઈ ઇન્ડસ્ટ્રીઝ ઝોનના અંદર તમારું વર્કશોપ ત્યાં લઈ જવા માટે એમને જણાવ્યું હતું. સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની, આમ આદમી પાર્ટી નેતા, વડોદરા શહેર વિધાનસભાના સહપ્રભારી. સોસાયટીવાળાએ અમારી પાસે બધા લાયસન્સ બધા જ છે, ફૂડ એન્ડ ડ્રગ્સનું, કોમર્શિયલ્સનું અને બધા જ લાયસન્સ છે. અને અમારી આજુબાજુવાળા અમને રાઇટિંગમાં આપ્યું છે કે તમે અહીંયા ધંધો કરો છો, એનાથી અમને કંઈ વાંધો નથી. છતાં અમારી સોસાયટીમાં બીજા 4 ઘરની અંદર કોમર્શિયલ ચાલે છે, સામે હોસ્પિટલ ચાલે છે અને બીજા ઘરોમાં પણ કોમર્શિયલ ચાલે છે. છતાં મારા એકલાને પરેશાની કરતા હતા, એટલા માટે અમે અહીંયા વોર્ડ ઓફિસની અંદર સાહેબને અરજી લઈને અરજી માટે આવ્યા હતા. આપણું નામ? મારું નામ મિતેશ ઠક્કર. કઈ સોસાયટી? કૈલાસ પાર્ક સોસાયટી. હા, અત્યારે સરની સાથે વાત કરી, સરે કીધું, સરે સોલ્યુશન આપ્યું છે કે અત્યારે તારી પાસે લાયસન્સ ને બધું બરોબર છે, કંઈ વાંધો નથી, અને કે તારું જે અત્યારે સ્મેલને એવું છે કે તને જો કદાચ સસ્તામાં બીજે કશે જોઈતું હોય તો અમે તને બીજે સારી અમે તને મદદ કરીશું અને કોઈક બીજી સારી જગ્યાએ તને શિફ્ટિંગ માટે એક બીજું ઘર અપાવડાવીશું. અને સર આવ્યા હતા અમારી જોડે, તેમના લીધે અમને ઘણી રાહત થઈ અને સોલ્યુશન કરાવી આપ્યું. આપણું નામ? મિતેશ ઠક્કર. If you like this video, then like, share and subscribe to Mirror Now.